5 જૂન 2021 ગુજરાતના વડોદરામાં રહેતી સ્વીટી પટેલ એના બીજા લગ્નથી બહુ જ ખુશ હતી, કારણ કે એના બીજા લગ્ન વડોદરામાં રહેતા એક પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ જોડે થયા હતા. સ્વીટી પટેલનો પરિવાર પણ બહુ જ ખુશ હતો, કારણ કે સ્વીટી પટેલ બીજી વાર એનું ઘર વસાવા જઈ રહી હતી. પણ એ પરિવારને ક્યાં ખબર હતી કે એમની ખુશી બહુ ટાઈમ ટકવાની નથી. આખરે સ્વીટી પટેલની લાશ સળગી ઉઠે છે, એ પણ લગ્નના 2 વર્ષ પછી. એની મોત એના જ ઘરની અંદર તડપીને થાય છે. સ્વીટી પટેલની મોત બધાને નોર્મલ લાગતી હતી, પણ અચાનક એક કોલ ડિટેલ બહાર આવે છે. કોલ ડિટેલનો એક નંબર આખા પટેલ પરિવારને રડાઈ દે છે અને એક એવી સ્ટોરી બહાર આવે છે જે સ્ટોરી નફરત, ધોખાધડી અને ષડયંત્રથી ભરેલી હતી. જૂન 2025 વડોદરાની અંદર એક કરજણ સિટી આવેલું છે. આ જ કરજણ સિટીની અંદર એક પતિ પત્ની રહેતા હતા, અજય દેસાઈ અને સ્વીટી પટેલ. અજય દેસાઈ એક પોલીસ ઓફિસર હોય છે એસઓજીની અંદર, અને સ્વીટી પટેલ એક હાઉસવાઈફ હોય છે. આ બંનેના લગ્નના 2 વર્ષ વીતી ગયા હતા અને બંને એકબીજા જોડે ખુશી વડોદરાની અંદર રહેતા હતા. પણ અચાનક 5 જૂનના દિવસે અજય દેસાઈ સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલને કોલ કરે છે. જયદીપ પટેલને કોલ કરીને કહે છે કે આજ સવારથી સ્વીટી ક્યાંક ગાયબ છે. હું એને કન્ટિન્યુઅસ કોલ કરું છું, પણ એનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. હું એને બહુ શોધી રહ્યો છું, પણ મને ક્યાંય નથી મળતી. અહીંયા જયદીપ પટેલ તરત જ અજય દેસાઈને કહે છે કે તમે એને શોધો. એ પૂછ્યા વગર ક્યાંય જાય નહીં. ત્યારે જ અજય દેસાઈ કહે છે કે કાલ સાંજે અમારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાના લીધે જ કદાચ એ ગાયબ થઈ ગઈ છે. આટલું જ કહેતા અજય દેસાઈ કોલ કાપી નાખે છે. અહીંયા સ્વીટીનો ભાઈ આખા પટેલ પરિવારમાં આ વાત કરી દે છે કે સ્વીટી ક્યાંક ગુમ થઈ ગઈ છે. આખો પટેલ પરિવાર ટેન્શનમાં આવી જાય છે. તરત જ સ્વીટીના ફાધર અને જયદીપ પટેલ બંને સ્વીટીના કરજણવાળા ઘેર જવા નીકળી જાય છે. જેવા જ આ બંને સ્વીટી પટેલના ઘેર પહોંચે છે, અજય દેસાઈ તરત જ આ બંનેને કહે છે કે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, હું સ્વીટી પટેલને ગમે તે રીતે શોધી કાઢીશ. આ બંને જણા પણ માની લે છે, કારણ કે અજય દેસાઈ વડોદરાના એસઓજી ટીમમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હોય છે, એટલે પરિવારને પૂરેપૂરો ભરોસો હતો અજય દેસાઈ પર કે અજય દેસાઈ ગમે તે કરીને શોધી કાઢશે. તરત જ અજય દેસાઈ સ્વીટી પટેલને શોધવાનું ચાલુ કરે છે. એમના ખબરીઓનો કોલ કરે છે, બહુ જ કોલ કરે, સ્વીટી પટેલની બધી ઇન્ફોર્મેશન કઢાવે છે. પણ ધીમે ધીમે 5 દિવસ જેવું વીતી જાય છે, સ્વીટી પટેલની કોઈ ખબર મળી નહીં. આખો પટેલ પરિવાર પણ સ્વીટી પટેલને શોધી રહ્યો હતો, અજય દેસાઈ પણ સ્વીટી પટેલને શોધી રહ્યો હતો. આખા પટેલ પરિવારે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાઈ નથી. આ લોકો અનઓફિશિયલી સ્વીટી પટેલને શોધી રહ્યા હતા. આખા પરિવારને અજય દેસાઈ પર બહુ ભરોસો હતો, પણ એ જ અજય દેસાઈથી કંઈ થઈ નહોતું રહ્યું. સ્વીટી પટેલની કોઈ ખબર મળતી નથી. ત્યારે જ આખા પરિવારને અજય દેસાઈ પર શક જાય છે, કારણ કે જે દિવસે સ્વીટી પટેલ ગાયબ થઈ એના એક દિવસ સાંજે અજય દેસાઈ અને સ્વીટી પટેલનો ઝઘડો થયો હતો. કદાચ અજય દેસાઈનો તો હાથ નથી સ્વીટી પટેલના ગાયબ થવામાં. ત્યારે જ સ્વીટીનો ભાઈ કરજણ પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાવવા માટે જાય છે. કમ્પ્લેનમાં લખાવે છે કે સ્વીટી પટેલ ગાયબ થઈ ગઈ છે, અમને મળી નથી રહી. પોલીસવાળા પણ જયદીપ પટેલને પૂછે છે કે તમને કોઈના પર શક હોય તો કહો, અમે એનાથી જ પૂછપરછ કરવાનું ચાલુ કરીશું. જયદીપ પટેલ તરત જ અજય દેસાઈનું નામ આપે છે. પોલીસ ઓફિસર તરત જ અજય દેસાઈને કોલ કરે છે. અજય દેસાઈ આખી વાત સાચી કહી દે છે. અજય દેસાઈ કહે છે કે મારો ને એનો ઝઘડો થયો હતો અને એ જ દિવસથી સ્વીટી પટેલ ગાયબ છે. આગળની વાત મને ક્યાંય કશી ખબર નથી. જેવી જ કમ્પ્લેન થાય છે, કરજણ પોલીસ સ્વીટી પટેલને શોધવામાં લાગી જાય છે. એ પોલીસની સાથે અજય દેસાઈ પણ સ્વીટી પટેલને શોધવામાં મદદ કરતો હોય છે. અહીંયા પોલીસ સ્વીટી પટેલની આખી હિસ્ટ્રી કઢાવે છે. ત્યારે જ પોલીસને ખબર પડે છે કે સ્વીટી પટેલના પહેલાં પણ લગ્ન થયા હતા એક એનઆરઆઈ જોડે, અને એ જ એનઆરઆઈ જોડેથી એક છોકરો પણ હતો જે અત્યારે કેનેડાની અંદર રહે છે, અને એ બંને વચ્ચે 2 વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. હવે કોઈ કોન્ટેક્ટ નથી, પણ એમનો જે છોકરો હતો જે હજુ પણ સ્વીટી પટેલના કોન્ટેક્ટમાં હતો. સ્વીટી પટેલને જ્યારે બી ટાઈમ મળતો એ એમના છોકરાને વાતો કરતી રહેતી. અહીંયા પોલીસને સ્વીટી પટેલની હિસ્ટ્રીમાં કંઈ એવું ખાસ મળ્યું નહીં. પછી પોલીસ વિચારે છે કે આપણે આ અજય દેસાઈની હિસ્ટ્રી કાઢવાનું ચાલુ કરીએ. ત્યારે જ પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે. અજય દેસાઈ અને સ્વીટી પટેલના લગ્નની વાત સ્વીટી પટેલના ઘેર તો ખબર હતી, પણ આ વાત અજય દેસાઈના ઘેર કોઈને ખબર નથી. આ બંને છેલ્લા 2 વર્ષથી વડોદરાના એક સોસાયટીની અંદર રહેતા હતા, અને આ બંને જણા લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા. આ બંને વચ્ચે કોઈ લગ્ન થયા નહોતા. ત્યારે જ પોલીસના કેસમાં બહુ મોટી ગડબડ પકડાઈ છે. પોલીસ તરત જ અજય દેસાઈને પૂછે છે કે તારા કઈ વાત પર ઝઘડો થયો હતો સ્વીટી પટેલ જોડે. ત્યારે જ અજય કહે છે કે એના મારી ફેમિલીને મળવું હતું, પણ મને એ પસંદ નહોતું. મારે થોડો ટાઈમ જોઈતો હતો અને એને થોડી ઉતાવળ હતી. આ જ વાત પર અમારો ઝઘડો થયો હતો, અને ઝઘડાના બીજા દિવસે સ્વીટી પટેલ ક્યાંક ગાયબ થઈ ગઈ. પછી મને આગળ કંઈ જ ખબર નથી કે ક્યાં ગઈ. અને ધીમે ધીમે આ ખબર આખા ગુજરાતમાં ફેલાઈ જાય છે, અને આ વાત કેનેડામાં રહેતા સ્વીટી પટેલના છોકરા જોડે પહોંચી જાય છે, અને એને ખબર પડી જાય છે કે એની મમ્મી ગુજરાતની અંદર ક્યાંક ગાયબ
ગાયબ થઈ ગઈ છે. તો એ તરત ફેસબુકની અંદર એક પેજ બનાવે છે, વેર ઇઝ માય મોમ નામથી. આ પેજ પર એક કન્ટિન્યુઅસ પોસ્ટ નાખતો રહેતો હતો અને લોકો પણ આ પેજને બહુ જ શેર કરતા હતા. અને ધીમે ધીમે આ ખબર સોશિયલ મીડિયા દ્વારા ન્યૂઝની અંદર, ટીવીની અંદર ફેલાવા માંડી અને બધા લોકો સ્વીટી પટેલની વાતો કરવા માંડ્યા. ત્યાં પોલીસને પણ સ્વીટી પટેલ વિશે કોઈ જ ખબર મળતી નથી. ધીમે ધીમે પોલીસ પણ આ કેસની અંદર અટકી જાય છે. ધીમે ધીમે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો હતો. સ્વીટી પટેલ ક્યાં છે, કઈ હાલતમાં છે અને ક્યારે મળશે. પણ ત્યાં સુધી આ ખબર ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાને ખબર પડે છે. પ્રદીપસિંહ જાડેજા તરત જ એક ડીજીપીને કોલ કરે છે અને ડીજીપીને કોલ કરીને કહે છે કે તમે આ કેસને જલ્દીથી જલ્દી સોલ્વ કરાવો. એના પછી આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો, કારણ કે વડોદરાની અંદર ખુદ પોલીસ ઓફિસર આ કેસની અંદર ઇન્વોલ્વ હતો. એટલે લોકોની માંગ હતી કે પોલીસ જાણી જોઈને ધીમી તપાસ કરી રહી છે. જેવી જ આ ફાઇલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડે આવે છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરત જ અજય દેસાઈના કોલ ડિટેલ નીકળવાનું ચાલુ કરે છે. અને કોલ ડિટેલની અંદર એક નંબર પકડાય છે જેની અજય દેસાઈ જોડે કન્ટિન્યુઅસ વાતો થતી હતી. જે માણસનું નામ હતું કિરીટસિંહ જાડેજા. કિરીટસિંહ જાડેજા કરજણની અંદર જ એક લોકલ પોલિટિશિયન હોય છે અને અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજા એક જ સોસાયટીમાં રહેતા હોય છે અને બંનેની મિત્રતા પણ હોય છે. આ બધી જ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી, પણ અચાનક ભરૂચના એક પોલીસ સ્ટેશનમાં એક અજ્ઞાત માણસનો કોલ આવે છે. એ કહે છે કે આટલી ગામની બાજુમાં એક હોટલ બની રહી છે, હોટલની બાજુમાં એક લાશ મળી છે, એ બી સળગેલી હાલતમાં. આટલું જ સાંભળતા પોલીસ ફટાફટ એ જગ્યા પર પહોંચી જાય છે અને એ સળગેલી લાશને કબજે કરે છે અને સળગેલી લાશમાંથી મંગળસૂત્ર, સોનાની વીંટી એવી બધી સામગ્રી મળે છે. એટલે કન્ફર્મ થઈ ગયું હતું કે આ લાશ કોઈ લેડીઝની છે. ત્યાં સુધી ભરૂચની પોલીસ આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોલ કરીને પૂછતી હોય છે કે કોઈએ કોઈ લેડીઝના ગુમ થવાની રિપોર્ટ લખાઈ છે. ત્યારે જ એ ભરૂચની પોલીસને સ્વીટી પટેલ વિશે ખબર પડે છે. જેવી જ આ વાત ખબર પડે છે, ભરૂચની લોકલ પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કોન્ટેક્ટ કરે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આટલું જ સાંભળતા ફટાફટ ભરૂચ જવા માટે નીકળી જાય છે. જેવી જ ક્રાઇમ બ્રાન્ચ એ સળગેલી જગ્યા પર પહોંચે છે ત્યારે જ આખો કેસ સોલ્વ થઈ જાય છે. કારણ કે જે જગ્યાએથી બોડી મળી હતી એ જગ્યા હતી કિરીટસિંહ જાડેજાના નામથી. ત્યાં તેમની હોટલ બની રહી હતી અને 5 જૂનના દિવસે અજય દેસાઈની લોકેશન પણ આ જ હોટલ પર બતાવી રહી હતી. હવે કેસમાં બધી જ કડીઓ એકબીજા જોડે જોડાઈ રહી હતી. થોડી જ વારની અંદર સ્વીટી પટેલના બોડીના DNA રિપોર્ટ પણ કરવામાં આવે છે અને DNA રિપોર્ટ મેચ થઈ જાય છે. એ જ બોડી સ્વીટી પટેલની નીકળે છે. અને આટલું જ સાંભળતા ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરે છે. આ બંનેની ધરપકડ કર્યા પછી પૂછપરછ ચાલુ કરવામાં આવે છે. ત્યારે જ અજય દેસાઈ આખી સ્ટોરી સંભળાવે છે. અજય દેસાઈના લગ્ન પહેલાંથી જ કોઈ બીજી લેડીઝ જોડે થઈ ચૂક્યા હતા. એને લગ્ન કરવાના 25 લાખ રૂપિયા દહેજ રૂપે મળ્યા હતા અને એ એની પત્નીને અમદાવાદની અંદર રાખતો હતો અને સ્વીટી પટેલને વડોદરાની અંદર રાખતો હતો. એ એની બીજી પત્નીને અમદાવાદની અંદર નોકરીનું બહાનું કરીને મળવા જતો રહેતો અને એ જ રીતે અમદાવાદ અને વડોદરા નોકરીનું બહાનું કરીને બંનેને મળતો રહેતો હતો. પણ આ વાતની એક દિવસ સ્વીટી પટેલને ખબર પડી ગઈ અને આ બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો. સ્વીટી પટેલનું ખાલી એટલું જ કહેવું હતું કે તારે જો રહેવું હોય તો કોઈ એક જોડે રહે, યા તો મારી જોડે યા તો એની જોડે. બંને જોડે એક સાથે રહેવાની જરૂર નથી. ત્યારે જ અજય દેસાઈનો ગુસ્સો આવે છે. અજય દેસાઈ તરત જ સ્વીટી પટેલનું ગળું દબાઈ દે છે અને જોતાની અંદર સ્વીટી પટેલનો જીવ જતો રહે છે. જેવું જ સ્વીટી પટેલનું મર્ડર થાય છે, અજય દેસાઈ સ્વીટી પટેલની બોડીને બાથરૂમની અંદર મૂકી રાખે છે. થોડા સમયની અંદર એક ચાદરના ટુકડાની અંદર સ્વીટી પટેલની બોડી લપેટીને એની ગાડીની ડિક્કીમાં નાખી દે છે અને આ ગાડી લઈને એ કિરીટસિંહ જાડેજાની હોટલ પર પહોંચી જાય છે અને ત્યાં જઈને સ્વીટી પટેલની લાશને સળગાવી દેવામાં આવે છે. લાશ સળગાવી દે છે પછી પાછો તરત જ એના ઘેર આવી જાય છે અને નાટક કરવાનું ચાલુ કરે છે. જેવી જ આ વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કાનોમાં પડે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બંનેને અરેસ્ટ કરે છે અને આ બંનેનો કેસ કોર્ટની અંદર ચાલે છે અને હજુ પણ આ કેસ કોર્ટની અંદર ચાલુ છે. તો આ હતો સ્વીટી પટેલ મર્ડર કેસ. આ કેસના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે સુરતના બિઝનેસમેન પર, કેવી રીતે સુરતના બિઝનેસમેનનો એક પરફેક્ટ મર્ડરનો પ્લાન બનાવવામાં આવ્યો, કેવી રીતે પોલીસ પણ આ કેસની અંદર અટકી જાય છે, પોલીસને પણ કંઈ ખબર પડતી નથી, પણ એક સ્વિચના લીધે આખો કેસ સોલ્વ થઈ જાય છે. તમે અહીંયા ક્લિક કરીને આખો વિડીયો જોઈ શકો છો. આ કેસ છે દિશિત જરીવાલા કેસ. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.